કેમ છો બધા? મજામાં જશો? તો આજની રેસીપી છે આપણે ચોખાના લોટના મોદક. મેં અહીંયા મોદક બનાવવા માટે ખમણેલું કોપરું લીધું છે, ચોખાનો લોટ લીધો છે, સુધારેલો દેશી ગોળ લીધો છે, ઘી લીધું છે, મીઠું લીધું છે, સાકર લીધી છે, એલચીનો પાવડર લીધો છે, કેસરવાળું દૂધ લીધું છે, સુધારેલી બદામ લીધી છે, સુધારેલા કાજુ લીધા છે અને પાણી લીધું છે. તો પહેલાં આપણે ચોખાના લોટને બાફી લઈશું. તેના માટે આપણે 2 કપ લોટ છે તો 2 કપ પાણીને ગરમ કરવા મૂકી દઈશું. થોડું આપણે તેમાં મીઠું નાખી દઈશું, થોડી સાકર નાખી દઈશું, થોડું ઘી નાખી દઈશું. થોડી વાર આપણે તેને ઢાંકીને ઉકળવા દઈશું. તો તમે જોઈ શકો છો પાણી આપણે ઉકળી ગયું છે. હવે આપણે તેમાં ચોખાનો લોટ નાખીને હલાવી લઈશું. ચોખાના લોટની ખીચી કરીએ છીએ એ જ રીતે આપણે ચોખાના લોટને બાફવાનું છે. લોટ આપણે પાણીમાં મિક્સ કરી દીધો છે. થોડી વાર આપણે તેને ઢાંકી દઈશું. તમે જોઈ શકો છો આ રીતનું આપણે લોટ બાફવાનો છે. તો આપણે લોટ બફાઈ ગયો છે, તેને એક થાળીમાં કાઢીને થોડો ઠંડો થવા દઈશું. હવે આપણે મોદકનું સ્ટફિંગ છે તે તૈયાર કરી લઈશું. તેના માટે આપણે થોડું ઘી લોહીયામાં મૂકી દઈશું. કટ કરેલા કાજુ અને બદામ છે તેને આપણે રોસ્ટ કરી લઈશું. ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની છે. તો હવે આપણે ડ્રાયફ્રૂટ જરા ઘીમાં સોતળાઈ ગયા છે. હવે તેમાં આપણે ખમણેલું કોપરું છે તે નાખી દઈશું. તેને પણ આપણે થોડું ગરમ કરી લઈશું. બહુ ગરમ નથી કરવાનું. ગેસની ફ્લેમ આપણે સ્લો રાખવાની છે. તો હવે આપણે ટોપલું થોડું ગરમ થઈ ગયું છે. તેમાં આપણે ગોળ નાખીને હલાવીને થોડો છૂટો કરી નાખીશું. બહુ ગરમ નથી થવા દેવાનો ગોળને પણ. થોડો આપણે એલચીનો પાવડર નાખી દઈશું. તો તમે જોઈ શકો છો ગોળ આપણે એકદમ છૂટો થઈને મિક્સ થઈ ગયો છે. હવે આપણે તેને એક પ્લેટમાં કાઢીને થોડું ઠંડુ થવા દઈશું.
હવે આપણે જે ચોખાનો લોટ હતો તે ઠંડો થઈ ગયો છે, તેમાં થોડું ઘી નાખીને આપણે તેને ફૂંવી નાખીશું. તો તમે જોઈ શકો છો આપણે મોદક માટે એકદમ પરફેક્ટ લોટ છે. આ રીતનો આપણે લોટ બનાવવાનો છે. તો હવે આપણે એક થાળીમાં થોડું ઘી લગાવીને મોદક બનાવીને તેમાં રાખશું. તો આ રીતે આપણે મોદકનું મોલ્ડ લીધું છે, તેમાં આપણે મોદક બનાવશું. આ રીતે આપણે તેમાં લોટ નાખીને શેપ દેતું જવાનું. વચમાં આપણે આ રીતે થોડો ગેપ રાખવાનો, તેમાં આપણે સ્ટફિંગ ભરી લેવાનું અને ઉપર પાછો થોડો લોટ રાખીને બંધ કરીને બેક કરી દેવાનું. આ રીતે બનાવીને આપણે તેને ખોલવાનું, એટલે આપણા મોદકનો શેપ બરાબર આવી જાય. એ જ રીતે આપણે બધા મોદક બનાવીને તૈયાર કરીશું. તો મોદક આપણા બધા બની ગયા છે. તેમાં આપણે થોડું કેસરનું દૂધ નાખી દઈશું અને એક એક કેસરના તાંતણા ઉપર મૂકી દઈશું. તો હવે આપણે મોદકને સ્ટીમ કરી લઈશું. સ્ટીમ કરવા માટે મેં પાણી ગરમ કરીને રાખ્યું છે, તેમાં આ રીતે આપણે મોદકને મૂકી દઈશું. તો આપણે 15 મિનિટ થઈ ગઈ છે સ્ટીમ કર્યું તેને. તો આપણે જોઈ લઈએ, મોદક આપણા બની ગયા છે. આપણે તેને નીચે ઉતારી લઈશું.
તો તમે જોઈ શકો છો આપણા મોદક બનીને રેડી છે. આ મોદકની બનતા વાર નથી લાગતી. તો તમે પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો તમારા મોદક કેવા બન્યા. તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો આ વિડીયોની પૂરી લખેલી રેસીપી તમને અમારી વેબસાઇટની લિંક પર મળી જશે. તો આ હતી આપણી આજની રેસીપી. હવે મળીએ નવા વિડીયોમાં નવી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ.